નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર નાના ઉદ્યોગકારો માટે સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત। તો વાહન ખરીદનારા લોકો છે એમને થશે મોટો ફાયદો, ખેડૂતોને મળશે મોટી ભેટ, ખેડૂતોને આવતા મહિને થશે મોટો ફાયદો। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય, મફત વીજળીની આજે સૌથી મોટી જાહેરાત થઈ। સાથે ફાયદાની વાત અને 19મા હપ્તા માટે કરી લેજો આ કાર્ય પૂર્ણ। ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, 15 વર્ષ જૂનું વાહન ભંગાર થશે। ખેડૂતો માટે સારથી યોજના છે એમની શરૂઆત થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય, જમીન લે વેચ માટે નવો કાયદો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને 2000 રૂપિયાનો વધારો મળશે અને ઘરે ઘરે રાશન યોજનાની મોટી જાહેરાત જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર, મોટા સમાચાર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે NFSA ના જે રાશન કાર્ડ ધારકો છે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે એવા દરેક રાશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે। તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે। સરકારે મોટો નિર્ણય લીધો છે। ખાસ કરીને મિત્રો દરેક રાશન કાર્ડ ધારકો માટે રાહતભર્યો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છે એ મળતું રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમમાં પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું કુલ 30,504 MCFT પાણી આપવાનો નિર્ણય કર્યો છે। નર્મદાના મુખ્ય નહેર આધારિત પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે। ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય છે। તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેક ડેમો ભરવા માટે હાલ નર્મદાના આ પાણીની ફાળવણી કરવા માટે કિસાન હિતકારી અભિગમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સહાય છે એ મિત્રો જમા થાય છે, પરંતુ જે રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છે એ છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। મોટા ભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા હાલ મિત્રો 15મા હપ્તાથી જ KYC વેરિફિકેશન છે ફરજિયાત કરવામાં આવ્યું અને રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને KYC કરવાનું બાકી હોય અથવા તો 18મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોને 18મો હપ્તો અને આગામી એટલે કે આવનારો 19મો હપ્તો છે મળવા પાત્ર રહેશે। તો KYC તમારે કરવું ફરજિયાત બન્યું છે। ખેતી નિયામક શ્રીએ હાલ યાદીની અંદર આ તમામ માહિતી છે આપી છે।
એ અંતર્ગત હવે મિત્રો એવી વાત છે કે ગ્રામીણ કક્ષામાં કોઈ પણ યુવાન પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી એટલે કે ખેડૂતો છે એમનું કેવાયસી કરી શકે છે. આધાર ઓટીપીની મદદથી લોગિન થઈ અને એક દિવસની અંદર 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા કેવાયસી છે તમે કરી શકો છો. આ માટે તમારું આધાર કાર્ડ હોય, આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક હોય તે જરૂરી છે. મોબાઈલ નંબર દ્વારા ઓટીપી આવશે એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવી જશે તમારા મોબાઈલમાં. પાસવર્ડ તમે લઈ અને ઘર બેઠા સરળતાથી ઈ કેવાયસી વેરિફિકેશન છે કરાવી શકો છો. તો મિત્રો હાલમાં 15મા હપ્તાથી જ ઈ કેવાયસી ફરજિયાત થયું છે અને હાલમાં મિત્રો 18મો હપ્તો નથી મળ્યો તમને, તો ખાસ કરીને તમે ઈ કેવાયસી વેરિફિકેશન કરાવી લેજો જેથી કરીને આવનારો 19મો હપ્તો છે એ તમને મળી જાય. સાથે સાથે 18મો હપ્તો પણ તમને મળવા પાત્ર રહે. સરકાર દ્વારા ખેતી નિયામક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એક કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે હાલ કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી. હવે ગાડીઓના થર્ડ પાર્ટી વીમા હોવા જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં મિત્રો ખાસ કરીને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ છે તમને થઈ શકે છે. જો મિત્રો તમે બીજી વખત ભૂલ કરશો એટલે કે રસ્તા ઉપર તમે વીમા વગરનું વાહન લઈને વાહન ચલાવો છો તો ખાસ કે મિત્રો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે તમને ભારે પડશે. તો ગુજરાતના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર કે જો તમારી ગાડીનો વીમો નથી તો ખાસ કરીને મિત્રો તમે સાવધાન થઈ જાજો. ત્યાર પછી આગળ જોઈએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયાની રકમ છે એ સરકાર આપી રહેલી છે. મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવતી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહેલી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવવાનું કામ છે એ કરવામાં આવે છે. જેનો કોર્સ પૂરો થયા પછી તમને 15,000 રૂપિયાની રકમ છે એ પણ આપવામાં આવે છે. એ અંતર્ગત હાલમાં ઘણી બધી મહિલાઓ છે એ પણ અત્યારે હાલ અરજી કરી રહેલી છે. આપને જણાવી દઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌપ્રથમ તમે નજીકની CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર આવેલું હોય ત્યાં જઈને તમે ફોર્મ છે ભરી શકો છો. અને ખાસ કે મિત્રો ત્યારે તમે ફોર્મ ભરવા જશો ત્યારે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. આ સાથે મિત્રો અરજી કરવાની રહેશે, તમારે તાલીમ તમારે આપવાની રહેશે. ત્યાર પછી અને એમની અંદર તમને દરરોજના 500 રૂપિયાની સહાય છે મળશે. તાલીમ પૂર્ણ થઈ જશે ત્યાર પછી ખાસ કરીને મિત્રો જે ટૂલ કિટ હોય છે એ ખરીદવા માટે, સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે તમને આપવામાં આવશે. અને મિત્રો હાલ જે તેમની જે ઓફિશિયલી વેબસાઇટ છે pm-vishwakarma.government.in ની વેબસાઇટ ઉપર તમે જઈને તમારું સ્ટેટસ છે એ પણ તમે તપાસી શકો છો. તો ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે હાલ સૌથી મોટા સમાચાર કે ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય અને તાલીમ અંતર્ગત તમને દરરોજના 500 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ખેડૂતો માટે ખાસ કરીને સારથી યોજના લઈને મહત્વના સમાચાર કે કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજનાની સાથે જ ડિજિટલ ખાસ કે મિત્રો મોડેલ વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે ખાસ કરીને સારથી પોર્ટલ છે એ ચાલુ કર્યું છે. એ અંતર્ગત કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ખાસ કરીને મિત્રો જે નંબર આપ્યો છે 14 4 47 હેલ્પલાઇન નંબર જાહેર થયો છે. ત્યાં હાલ ખેડૂતોની ફરિયાદના નિરાકરણ માટે હાલ આ નંબર ઉપલબ્ધ છે અને હેલ્પલાઇન નંબર છે એ ઉપરથી ખેડૂતો પોતાના પાકના વીમા, કિસાન પાક વીમા છે,
કિસાન ક્રેડિટ કાર્ડ છે, વીમા સંબંધિત યોજનાની માહિતી છે એ પણ હવે મેળવી શકે છે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલ ગુજરાતના ખેડૂતો માટે હાલ આ સૌથી મોટા સમાચાર છે કે સારથી પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે. ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ ફાયદાની વાત ઉપર નજર કરીએ તો હાલ આરબીઆઈએ ઓનલાઈન થતી છેતરપિંડી રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવી અને સિસ્ટમ અંતર્ગત પેમેન્ટ કરતી વખતે એટલે કે પૈસા આપતી વખતે તમારે ઓટીપીની જરૂર નહીં પડે. ગ્રાહકો છે એ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન છે કરી શકે છે ઓટીપી વગર. મિત્રો ઓટીપી દ્વારા જે ફ્રોડ થતા હોય છે, ફ્રોડને રોકવા માટે હાલ આરબીઆઈએ નવી સિસ્ટમ છે એ મિત્રો હાલ જાહેર કરી છે. એ અંતર્ગત મિત્રો ખાસ કરીને સમાચાર તમારા માટે છે કે હાલ તમે જો કોઈ પણ પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવા માંગો છો તો તમારે હવે ઓટીપીની જરૂર નહીં પડે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે. મફત ખાસ કરીને મિત્રો સિલાઈ મશીન મફત વીજળીને લઈને મિત્રો હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખાસ કરીને મિત્રો જાહેરાત કરવામાં આવી છે. દેશના લોકોને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અને મિત્રો હાલ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની અંદર જાહેરાત છે એ પણ કરવામાં આવી છે. આ માટે સરકાર છે મિત્રો ખાસ કરીને 75,000 કરોડ રૂપિયાથી પણ વધારાની નાણાકીય સહાય છે ફાળવશે. અંતર્ગત 300 યુનિટ વીજળી છે ગ્રાહકોને આપવામાં આવશે. તો એ મિત્રો ખાસ કરીને સમાચાર છે કે 1 કરોડથી વધારે ઘરો હશે એમને પણ લાભ છે એ મળવા પાત્ર રહેશે. એ અંતર્ગત મિત્રો ખાસ કરીને પીએમ સૂર્યઘર જે મિત્રો જે એમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને હાલમાં તમે અરજી છે કરી શકો છો. તમને 300 યુનિટ વીજળી છે મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને મિત્રો વેબસાઇટ ઉપર જઈ અને તમે વહેલી તકે અરજી છે કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જૂનું વાહન ભંગાર થઈ જશે, જેને લઈને મહત્વના સમાચાર કે 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન છે મિત્રો અત્યારે હાલ આપવામાં આવી રહ્યું છે. નીતિન ગડકરી દ્વારા હાલ કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. તમે કંઈક ને કંઈક જગ્યાએ સાંભળ્યું છે કે 15 વર્ષ જૂના વાહનો ઉપર હાલ પ્રતિબંધ છે, પરંતુ મિત્રો પ્રતિબંધ નથી. અને હાલમાં ખાસ મિત્રો એવી વાત છે કે હાલ 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર મિત્રો દિલ્હી એનસીઆર છે એમની અંદર ખાસ કરીને લાગ્યું છે. કારણ કે મિત્રો એનસીઆરની અંદર જે પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ 15 વર્ષ જૂના પેટ્રોલના વાહનો અને ખાસ કરીને 10 વર્ષ જૂના જે ડીઝલના વાહનો છે એમના ઉપર હાલ પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો છે. બાકી આખા ભારતની અંદર ગુજરાતની અંદર આવા 15 વર્ષ જૂના વાહનો ચલાવવા ઉપર કોઈ પણ પ્રતિબંધ નથી. એવું મહત્વપૂર્ણ નિવેદન પણ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો હાલ જમીન લે વેચને લઈને પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જૂની શરતની જમીનની તબદીલ કરવા માટે હાલ મિત્રો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. એ અંતર્ગત ખાસ કરી મિત્રો 25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા છે કલેક્ટરને આપવામાં આવી છે. અને જે જમીનની રકમ છે મિત્રો ખાસ કરીને 1 કરોડથી વધારે 25 કરોડથી વધારે એટલે કે એમની ઉપર જે જમીન તબદીલ માટે રાજ્ય સરકારની જે મંજૂરી છે એ લેવી પડશે. અગાઉ જંત્રી પ્રમાણે હાલ મિત્રો 15 કરોડથી વધારે ઉપરની જે જમીન હશે એ સરકારની પૂર્વ મંજૂરી છે એ લેવી પડે છે. પરંતુ હવે મિત્રો આની અંદર વધારો કરવામાં આવ્યો છે એટલે કે 25 કરોડથી ઉપરની જમીન હોય છે એને લઈને ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સરકારે મંજૂરી આપી છે. અત્યાર સુધી 15 કરોડથી વધુ રકમની જમીન હોય એ રાજ્ય સરકારને મંજૂરી લેવી પડતી હતી, પરંતુ હવે 25 કરોડના મૂલ્યવાળી જે જમીન હશે એમને લઈને કલેક્ટરને આ સત્તા છે સોંપી દેવામાં આવી છે. મહત્વપૂર્ણ સુધારો છે એ પણ હવે કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર છે એ સરકારે વહીવટતંત્ર દ્વારા હાલ આ ફેરફાર છે એ કરવામાં આવ્યા છે. અને મિત્રો આ ઝડપી નિકાલ થશે. અને મિત્રો હાલ ખાસ કરીને અવિભાજ્ય શરતની જમીનો છે ખેતી તેમજ બિનખેતી હેતુ જૂની શરતની અંદર પણ હાલ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રીમિયમની માટે આ સત્તા છે એની અંદર પણ હાલ ફેરફાર છે મિત્રો કરવામાં આવ્યો છે. નવો કાયદો છે એ પણ લાગુ કરવામાં આવ્યો છે. તો મિત્રો રાજ્ય સરકારે જૂની શરતી જમીનને લઈને ખાસ કરીને મિત્રો હાલમાં નિર્ણય છે એની અંદર મોટા ફેરફાર કર્યા છે. સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો ખેડૂતોને 2,000 રૂપિયાનો વધારો
મળશે, એટલે કે 2,000 રૂપિયાની વધારે સહાય મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે મિત્રો હાલ 8,000 રૂપિયા છે એ વાર્ષિક આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો 2,000 રૂપિયા છે એ ભોગવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે મિત્રો હાલ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું 2024નું, જેની અંદર તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ રાજસ્થાન સરકારે ત્યાંના ખેડૂતોને હાલ મોટી ભેટ આપી છે. અને મિત્રો હાલ ખાસ કરીને 2,000 રૂપિયાનો વધારો આપ્યો છે, મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે રાજસ્થાનના ખેડૂતો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા 6,000 રૂપિયા અને રાજ્ય સરકાર તરફથી 2,000 રૂપિયા વધારે આપવામાં આવશે. 8,000 રૂપિયા ટોટલ છે વાર્ષિક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. રાજસ્થાનની અંદર, ગુજરાતની અંદર જેમ ભાજપની સરકાર છે, તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકારે ખેડૂતોને 2,000 રૂપિયા આપી શકે છે, તો ગુજરાતની અંદર પણ હાલ ગુજરાતના ખેડૂતોને 2,000 રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ. એટલે કે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયાની વાર્ષિક સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ. ખાસ કરીને મિત્રો તમે છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછી મિત્રો વાત કરીએ સમાચારની અંદર, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલ ટૂંક સમયની અંદર જ નાના ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરશે. સાહસ કરીને નાના ધંધા વિકસિત કરવા માંગતા જે સાહસિકો છે એમની માટે સારા સમાચાર આવ્યા છે. નાના ઉદ્યોગકારોને GIDC એટલે કે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર, જે સસ્તા દરે પ્લોટ મળી રહે તે માટે સરકારે આયોજન કર્યું છે. અને મિત્રો સાવરકુંડલાના ધારાસભ્ય દ્વારા હાલમાં રજૂઆત કરવામાં આવી હતી, અને આ રજૂઆતના ભાગરૂપી સરકારે તૈયારી પણ હાલ દર્શાવી છે. એ અંતર્ગત નાના ઉદ્યોગકારો છે એમને હવે GIDCની અંદર પ્લોટ છે મળી રહેશે, સસ્તા દરે છે મળવા પાત્ર રહેશે. સરકારે આયોજન કર્યું છે. આ માટે સરકાર છે ટૂંક સમયની અંદર જ મોટી જાહેરાત છે એ કરી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો ઘરે ઘરે રાશન યોજના છે શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત પંજાબના ઘરે ઘરે આ રાશન યોજના છે એમના માટે હાલ પ્રારંભ શરૂ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી જ્યારે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબની અંદર ખાસ કરીને મિત્રો ઘરે ઘરે રાશન યોજના છે એમનો પ્રારંભ કર્યો હતો, લીલી ઝંડી આપી હતી. અને મિત્રો આ યોજના છે એ પણ એ હેઠળ ગરીબ વર્ગ છે એમના ઘરોને હાલમાં રાશન છે એ ખાસ મિત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમોને અંતર્ગત વિડીયો છે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ હવે ઘરે ઘરે રાશન યોજના છે એ શરૂ થવી જોઈએ કે ના શરૂ થવી જોઈએ? ગુજરાતના ગરીબ વર્ગના લોકો છે એમને મિત્રો ખાસ કરીને ઘરે સુધી અનાજ રાશન સરકાર આપવી જોઈએ કે ના આપવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 500 ટીવી ચેનલ મફત. BSNL તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેમની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરી, જેના દ્વારા યુઝરને મફત 500 ટીવી લાઈવ ચેનલો જોઈ શકે છે. આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સની જરૂર નહીં પડે. કંપનીએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી છે. ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે, જે યુઝરને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં 500થી વધુ લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કનેક્ટનો આનંદ માણવાની સુવિધા પણ પૂરી પાડે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર, અકસ્માતમાં 1.5 લાખ રૂપિયાની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ રોડ અકસ્માતમાં પીડિત અને મહત્વની જાહેરાત કરી છે પીડિતો માટે. અને મિત્રો તેઓ દ્વારા અકસ્માતમાં પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી. આ સ્કીમમાં સરકારે પીડિતોના 7 દિવસ માટે મેડિકલ ખર્ચ પર 1.5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત હિટ એન્ડ રનના કેસમાં મૃતકોના પરિવારોને રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અકસ્માતમાં પીડિતોને 24 કલાકમાં છે એ મિત્રો જાણ કરવાની રહેશે. તો મિત્રો જે અત્યારે માર્ગ અકસ્માત થઈ રહ્યા છે, હિટ એન્ડ રનના કેસો વધી રહ્યા છે, જેમના કારણે મિત્રો આ સૌથી મોટો નિર્ણય છે એ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો છે કે રોડ ઉપર થતા અકસ્માતના જોખમને રોકવા માટે અને જે કોઈ પણ વ્યક્તિનું જે આ ખાસ કે મિત્રો આ અંતર્ગત જો અવસાન થાય છે હિટ એન્ડ રનની કેસની અંતર્ગત, તો 2 લાખ રૂપિયાની સહાય છે મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા મળવા પાત્ર રહેશે. સાથે મિત્રો ગુજરાતમાં આ યોજના અત્યારે હાલ શરૂ છે, પરંતુ મોટા ભાગના ગુજરાતવાસીઓ છે એ અત્યારે હાલ આ યોજના વિશે માહિતી નથી, તો એ લોકો માટે પણ હાલ
સમાચાર છે કે હાલ જો હિટ એન્ડ રન કેસની અંદર જો કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય છે તો તેમને 50,000 રૂપિયા રાજ્ય સરકાર તરફથી અને જે મિત્રો 1.5 લાખ રૂપિયા છે એ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી એટલે કે વાર્ષિક તો ન કહી શકાય, પરંતુ મિત્રો આ બનાવ અંતર્ગત 2 લાખ રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ રાશન કાર્ડ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેના નામે લાયસન્સ લેવામાં આવ્યું છે. પહેલા મહિને ઘરનો કોઈ એક સભ્ય છે રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજો વ્યક્તિ છે સભ્ય છે અંગૂઠા વડે રાશન લેશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવી એક પછી એક રાશન લેશે, જ્યાં સુધી તમામ એકમોની